આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે જૂનાગઢ જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં ખાસ ફોકસ આપવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા આક્રમક સભાઓ કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોને લઈને ખાસ તેમનો જે મુદ્દો રહ્યો છે, થોડાક સમય પહેલાં તેમણે ખેડૂતો માટે યાત્રા પણ કાઢી હતી, ત્યારે આ બાબતના સંદર્ભમાં તેમણે સભા ગજવી અને ખેડૂતોને શું વાત તેમણે કરી છે, કેમ કે જગતનો તાત અને ગુજરાતમાં સૌથી મોટી વોટ બેંક ખેડૂતો મનાય છે, તેમને રીઝવવા માટે તમામ રાજકીય પાર્ટીના લોકો મેદાને પણ જોવા મળે છે। રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, જે ગુજરાતમાં ખેડૂતોના એક મોટા નેતા માનવામાં આવતા હતા। ત્યારે હવે પ્રવીણ રામ પણ એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે। ત્યારે રસાકસીનો જંગ છે। ત્યારે પ્રવીણ રામે શું કહ્યું તે સાંભળો। કાંઈ નહીં, એ રાજનીતિમાં ક્યારેય લોકોને ફાયદો થતો નથી સાહેબ, એ રાજનીતિમાં ક્યારેય થતો નથી। અને હું જીવાભાઈને પણ અભિનંદન આપું છું, પ્રવીણભાઈને પણ અભિનંદન આપું છું કે પૂરી તાકાતથી રણ મેદાનમાં ઉતર્યા છે, પૂરી તાકાતથી સત્તાની સામે બાયો ચડાવી છે। અને વડીલ મુરબ્બી જવાહરભાઈ ચાવડાનું પણ એવું માનવું છે કે લોકશાહીની અંદર લડાયક નેતાઓ હોવા જોઈએ, લડાઈ કરતા લોકો હોવા જોઈએ। એમને વાત પસંદ છે કે લડાઈ કરતા લોકો લોકશાહીમાં હોવા જોઈએ, તો જ લોકશાહી જીવંત રહે, બાકી લોકશાહી જીવંત નથી રહેતી। ત્યારે આપણે બધાએ લોકશાહીને જીવંત રાખવાની છે। આપણે એવા વ્યક્તિને મત આપવાના છે, આ વાતને ઘર ઘર સુધી પહોંચાડવાની છે કે જેની પાસે વહીવટી કુશળતા છે, જેની પાસે નેતૃત્વ ક્ષમતા છે, જેની પાસે નિડરતા છે અને જેની સામે સાહેબ એને ક્યાંય લડાઈ લડવી હોય તો ડર ન લાગે એવું નેતૃત્વ છે, એવા લોકોને આપણે ચૂંટીને મોકલવાના છે, જેથી કરીને વિસ્તારના કામો થઈ શકે। હું અહીંયા જગ્યા ઉપર આવ્યો, હું તમને અત્યારથી પ્રેડિક્શન કરી દઉં કે આ સીટનું પરિણામ શું છે। આ જગ્યા ઉપર આવ્યો, મારી નજર પડતી હતી, એક જગ્યાએ મારી નજર ગઈ તો મને ખબર પડી ગઈ કે આ સીટનું પરિણામ શું છે। આ થાંભલા પાસે 3 ઝંડા લટકે છે, નીચે ભાજપ છે, એની ઉપર નાનો આમ આદમી પાર્ટી ને એના ઉપર મોટું આમ આદમી પાર્ટી। એટલે ભાજપ જે છે એ નીચે રહેવાનું છે મતમાં, એની ઉપર તાલુકા પંચાયત તમે જીતી ગયા કોઈલાણાની, નાનો ઝંડો આમ આદમી પાર્ટીનો, અને એની ઉપર સૌથી મોટો ઝંડો જિલ્લા પંચાયત જીતી ગયા ઉપર છે, ભાજપને દબાવી દીધું હેઠું, ભાજપનો ઝંડો હેઠો આવી ગયો, દબાઈ ગયો છે। એટલે આ જીતનું સમીકરણ અહીંયા મને દેખાઈ ગયું, આમ નજર મારતો તો સામે દેખાણ તમારી જીત અહીંયા એમાં એક તાલુકા પંચાયતમાં મારા ખ્યાલથી ડખો થયો છે કઈક ઉમેદવાર, કોંગ્રેસ વાળા ઉમેદવારમાં ફોર્મમાં કઈક ભારતીય જનતા પાર્ટી લખાણું, આવું કઈક હતું ને આ તાલુકા પંચાયતમાં, વિચાર કરો। હા, લાગણી પણ હોય અને મને કદાચ એવું લાગે કે ફોર્મ જ ભાજપ વાળાએ ભર્યું હોય છે, એટલે જ ભૂલ થઈ હોય, ફોર્મ જ સાંજે ભાજપ વાળાએ ભર્યું હશે એટલે તો ભારતીય જનતા પાર્ટી લખાઈ ગઈ। આખા ગુજરાતમાં આવું છે, આ તો અહીં ખુલ્લું પડ્યું લ્યો, બાકી એવું નથી, આખા ગુજરાતમાં આ ચાલે છે, આખા ફોર્મ ઉમેદવાર બધું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આપે છે, અને એ હદ સુધી આ લોકો જતા રહ્યા છે। આ વખતે ચૂંટણીમાં તમે જુઓ, આપણે બૌદ્ધિક લોકો છીએ, આપણે એવું ઈચ્છીએ કે ભાઈ કોઈ વાંધો નહીં, હાર જીત રાજકારણમાં થાય, પણ લડવાનો અધિકાર તો બધાને છે, ચૂંટણી લડવાનો અધિકાર બધાને છે, પછી તો જનતા મત આપે કોને જીતાડવા કોને હરાવવા, એ તો જનતાનો વિષય છે। પણ જનતાના આદેશ પહેલા તમે કોણ નક્કી કરવા વાળા, કે જનતા મત ન આપે એ પહેલા તમે કોઈકના ફોર્મ ખેંચાવી લ્યો, તમે કોઈકને ધાક ધમકી આપો, એને ઉપાડી લ્યો। સાહેબ, સરકાર બેઠી હોય કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે, સરકાર બેઠી હોય ગુંડાઓને પૂરા કરવા માટે, આ તો પોતે જ ગુંડા બની ગયા છે। હવે ક્યાં જાવું લ્યો મને કયો, એ પોતે ગુંડા બની ગયા। જે ગુંડાનો રોલ છે, જે માફિયાનો રોલ છે, એ બધો રોલ સરકાર અદા કરે છે। ત્યારે 700 જગ્યાએ એ લોકોએ બિનહરીફ કરાયું અને એનું જશ્ન મનાવે છે। ઉમેદવારોને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા, અમુક લોકોને ઉપાડીને લઈ ગયા, અમુક લોકોને બંદી બનાવ્યા, અમુક લોકોને ધાક ધમકી આપી, અમુક લોકોને પૈસાની ઓફરો આપી।
આમાં સાહેબ કોઈનું બીજા કોઈનું ખરાબ નથી થયું, પણ જનતાનો મતનો જે અધિકાર હતો ને, જનતાને નક્કી કરવાનો હતો કે ફલાણા ભાઈ હારો કે ફલાણા ભાઈ હારો, એ સત્તા તમારી પાસેથી ઉપાડી ગયા છે. 700 જગ્યાએ સત્તા ઉપાડી લીધી કે જનતાને નક્કી નહીં કરવાનું, અમે જ છે, જે કઈ છે એ જનતા કોણ નક્કી કરવા વાળી. આ સંદેશ તમને આપ્યો છે, તમે કોણ નક્કી કરવા વાળા. બિનહરીફ કરાવી દીધું 700 જગ્યાએ. 2-3 કિસ્સા તો સાંભળીએ તો દાંત આવે. એક જગ્યાએ એમણે, આજે મીડિયામાં આવ્યું, એક જગ્યાએ એમણે ફોર્મ ખેંચાવવા માટે જીવાભાઈ એ લોકો ઈ હદ સુધી ગયા કે જે ભાઈએ ફોર્મ ભર્યું હતું એ કોઈ રીતે ફોર્મ ખેંચતો નતો, તો એની પૂર્વ પ્રેમિકાનો કોન્ટેક્ટ કર્યો અને એની પૂર્વ પ્રેમિકાનો કોન્ટેક્ટ કરીને એને મનાવી અને ફરિયાદ કરાવડાવી. આની ઉપર, આ ભાઈ ઉપર ફરિયાદ કરાવડાવી અને ફરિયાદ કરાવડાવીને પછી ફોર્મ ખેંચાવડાવ્યું એમને. આવો. અને બીજો એક મહત્વનો કિસ્સો સામે આવ્યો કે એક ભાઈ ફોર્મ નતા ખેંચતા, તો ભાજપ વાળાએ એના સસરાને દબાણ કર્યું કે ભાઈ તમારા કુમારને કયો ફોર્મ ખેંચી લે. આ મારા દીકરા ચૂંટણીમાં કોકના ઘર ભંગવશે એવું મને લાગે છે. એના સસરાને દબાણ કર્યું, તમારા જમાઈને કયો ફોર્મ ખેંચી લે. છેલ્લી હદ સુધી જતા રહ્યા. કોરા ચેક આપે, ભાવ બોલે 10 લાખ, 5 લાખ, 25 લાખ. અને સાહેબ તો એવી તાકાતોની સામે પણ હજી આમ આદમી પાર્ટીના અઢળક ઉમેદવારો અડક મન રાખીને ઉભા છે, એની સામે લડાઈ લડવા ઉભા છે, ત્યારે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીંયા તમારી પાસે જે 2 ઉમેદવાર છે એની પાસે તો ક્યાંય જવાય એમ જ નથી, અહીંયા નજીક અવાય એમ નથી. એને તો સત્તાની સામે તાકાતથી બાથ પીડી છે. પણ આખા ગુજરાતની અંદર ખૂબ ખરાબ પરિસ્થિતિનું આ લોકોએ નિર્માણ કર્યું છે. આખા ગુજરાતની અંદર ભયનો માહોલ, ડરનો માહોલ. આ વખતે લોકશાહીના લીરા ઉડાવ્યા છે, બાકી આવું નહોતું. પેલા એવા સમાચાર મળતા કે ભાઈ આ તો ઈવીએમ આવ્યા, પેલા ઈવીએમ પેલા એવું થતું કે ઓલો પેટી ચોરી ગયો ને આ થયું તે થયું. હવે તો ઉમેદવાર જ ચોરી જાય છે, મૂળ મુદ્દામાં જ ઉપાડ લે, માથાકૂટ જ નહીં, મૂળ મુદ્દામાં જ ઉપાડી લેવાનું. પણ આ વાત ખૂબ સમજવા જેવી છે સાહેબ. આ લોકશાહીની અંદર જો આ વાતને ચાલવા દઈશું તો આવનારા દિવસોમાં બહુ ખરાબ દિવસો આવશે. આપણું નેતૃત્વ, આપણા નેતાને નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે. સારા માણસને, કોઈ ખરાબ માણસ હોય તો એને ઘરે બેસાડી દેવાનો અધિકાર તમારી પાસે છે. એ સત્તા તમારી પાસે છે. એ સત્તાને જો આ લોકો ઉપાડી લેશે, એ સત્તાને પૂરી કરી નાખશે, તો કાલ સવારે તમને કોઈ પૂછશે નહીં. જનતાને કાંઈ નહીં મળે, કારણ કે જનતાથી ડરે શું કામ સરકાર? જનતાથી એટલા માટે દરેક ચૂંટણી આવે ને મારા દીકરા મત નહીં આપે ઘેરે બેહવાનો વારો આવશે. આ ડરના કારણે એ જનતાના કામ કરે. પણ આ વખતે એને જે કર્યું છે, ચૂંટણી નાય, મત નાય, બીજી ત્રીજી વાત નાય, બિનહરીફ કરો. તો આનો મારું એવું માનવું છે કે લોકશાહીની ઢબે આનો જવાબ દેવાની જરૂરિયાત છે. અને ગુજરાતની તમામ જનતાએ, હું તો લાઈવના માધ્યમથી કહું, માત્ર કોયલાના સીટ પૂરતી વાત નહીં, ગુજરાતની તમામ જનતાએ અત્યારે જે સામ દામ દંડ ભેદ વાપરી અને લોકશાહીને ખતમ કરવાનું કામ જે ભાજપ કરી રહી છે, એ ભાજપને ખતમ કરો એવી હું ગુજરાતની જનતાને નમ્ર અપીલ કરું છું. કારણ કે અમે તમને ત્યાં બેસાડા શું કામ? કે ગુંડા ઉપર કંટ્રોલ રાખો, માફિયાઓને કંટ્રોલમાં રાખો. તમે જ માફિયા બની ગયા છો, હવે ક્યાં જવાનું? રક્ષક જ ભક્ષક બન્યો. પોલીસનું કામ છે દારૂના અડ્ડા પકડવાનું, પોલીસનું કામ છે કઈ ખોટું થતું હોય કાયદો ને વ્યવસ્થા તો એને કંટ્રોલ કરવાનું. હવે પોલીસ નીકળી છે બજારમાં ફોર્મ ખેંચાવવા માટે. લ્યો કરો વાત. ફલાણા ભાઈ કે ફોર્મ કેમ ખેંચવું, કે બોલો કેટલા રૂપિયા? એટલે ભાઈ તમારું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. પણ આખી જે પરિસ્થિતિ ચાલી રહી છે, પરિસ્થિતિની અંદર આપ સૌએ બધાએ, હું એમ માનું છું કે કોયલાના સીટની અંદરથી પણ પૂરી તાકાતથી મતદાન કરી અને જડબાતોડ જવાબ આપવાનો છે. અને એક વાત આપને એ પણ કહું કે
કે માત્ર આ ચૂંટણી નથી, આ પ્રતિષ્ઠાનો જંગ છે. અહીંયાથી નક્કી થશે કે તમે કેટલી તાકાતથી માનનીય જવાહરભાઈ ચાવડાને માનો છો. અહીંયાથી નક્કી થશે કે તમે કેટલી તાકાતથી આપણા નેતાઓને સમર્થન આપો છો. એનું પરિણામ મતદાન પેટીમાંથી નીકળશે. પ્રતિષ્ઠાનો જંગ છે, પ્રતિષ્ઠાની વાત છે. એક કડક મેસેજ આપવાની વાત છે. ઢીલો પેસો મેસેજ ન હોવો જોઈએ, કડક મેસેજ હોવો જોઈએ. તો એ મેસેજ આપવાની અંદર આપ સૌ પૂરી તાકાતથી લડો. અમે ઘણીવાર મીડિયા અમને આમ આદમી પાર્ટીના આપણે બધા હોય, અમારે તો લડવાનું જ ભાગે આવ્યું છે. 15 વર્ષથી ખબર નહીં, અમે તો સવારમાં ઉઠીને હોન દેકારા કરીએ છીએ. આંદોલન સિવાય કઈ વિષય નથી આવ્યો જીવનમાં. મીડિયાની સામે જાય એટલે પેલા કોંગ્રેસ વાળા એમ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, તો ભાજપ વાળા એમ કહે છે કોંગ્રેસની બી ટીમ છે. અમે કન્ફ્યુઝ થયા, ગાડું છે હું આમાં, કોણ કોની બી ટીમ? મને એક મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે તમે આની બી ટીમ છો, ઓલા ગાય કે તમે આની બી ટીમ છે. મેં મીડિયાને જવાબ આપ્યો, મારી પાસે સારો જવાબ છે. ત્રણેય પાર્ટીનો પહેલો અક્ષર લઈ લ્યો. આમ આદમી પાર્ટીનો પહેલો અક્ષર એટલે કે એ, ભારતીય જનતા પાર્ટીનો બીજો અક્ષર પહેલો અક્ષર એટલે કે બી, અને કોંગ્રેસનો પહેલો અક્ષર એટલે કે સી. ગુજરાતમાં આવનારા દિવસોમાં સૌથી ઉપર આમ આદમી પાર્ટી રહેશે, બીજા નંબર ઉપર ભાજપ જશે, અને ત્રીજા નંબર ઉપર કોંગ્રેસ. ગોતી નહીં મળે, આ ઝંડામાં કઈ મળતી નથી. કોંગ્રેસમાં મત ભૂલથી કોઈ ન નાખતા, કોંગ્રેસમાં ભૂલથી ન નાખતા. એ મત વેડફવાનું કામ થશે. એ જીતવાની ક્ષમતા ધરાવતામાં અત્યારે છે જ નહીં. ઉમેદવારો નથી મળતા, સારા ઉમેદવારો નથી મળતા, અને મળશે તો એમાં કોઈ સ્ટાન્ડર્ડતા નહીં હોય. એટલે કોંગ્રેસમાં કોઈ પણ મતદાતાઓ, આખી ગુજરાતની જનતાને વિનંતી કરું કે કોંગ્રેસમાં ખોટો મત નાખવાનું કામ ન કરતા. તમારે સત્તા સામે લડવું હોય, સત્તાની સામે તમારી નારાજગી હોય, તો આમ આદમી પાર્ટી તમારા માટે વિકલ્પ છે. હાવણો તમારા માટે વિકલ્પ છે, ઝાડુ તમારા માટે વિકલ્પ છે. પૂરી તાકાતથી હાવણાને તમે મત આપો. ભાજપ વાળાના ઈ હાવણાથી વાહા કાબરા ન કરી નાખે મને કહેજો. પણ હાવણો મજબૂત તો કરવો પડશે ને. હાવણાની એકલી હરી લઈને મારવા જાય તો વાહો કાબરો નહીં થાય. એના માટે હળિયું જોડાવવું પડશે ને, એને હરખુથી બાંધવો પડશે. હાવણો હરખોથી મજબૂત થાય તો વાહો કાબરો થાય. એટલે આપ સૌએ આપણો કોઈ પણ લોકોએ આપણો મત વેડફવાનો નથી. અને છેલ્લી એક વાત, આમ તો જીવાભાઈ અહીંયા અત્યારે એમાં જુનાગઢ જિલ્લાની અંદર સત્તા પક્ષને ભાજપને થોડા દિવસે તારા દેખાય છે. કારણ આ કંઈક આમ આદમી પાર્ટી ઉગવાની છે, અહીંથી કંઈક આમ આદમી પાર્ટીમાંથી સીટો આવવાની છે. એટલે ભાજપ વાળાને થોડા દિવસે તારા દેખાય છે. તો એક નાની એક લીટીની શાયરી બનાવી નાખીએ કે ભાજપ વાળાને થોડા દિવસે દેખાઈ રહ્યા છે તારડિયા. ભાજપ વાળાને થોડા દિવસે દેખાઈ રહ્યા છે તારડિયા, કારણ કે કોયલાણામાં આવી રહ્યા છે જીવાભાઈ મારડિયા. દેખાવા ગયો, ભલે એને તારા દેખાય. પણ એક છેલ્લી વાત હું બધી જગ્યાએ કહું અને અહીંયા તમારી સામે કહું. અને મારું ગામ છે, ભલે હું તમે અહીંયા કીધું કે મહેમાન છે, પણ તમારા દીકરા તરીકે તમારી પાસે એક વાત લઈને આવ્યો છું. એક વાત તમારી પાસે માગી શકું, મારી ફરજ છે, મારો હક છે કે તમારી સામે પૂરી તાકાતથી હું માગી શકું. અને હું એક દીકરા તરીકે માગું તો તમારે આપવું પણ પડે. ત્યારે આજે તમારા દીકરા તરીકે હું તમારી પાસે માગવા આવ્યો છું કે આ પ્રવીણ રામને ગુજરાતના ખેડૂતોની લડાઈ લડતા 108 દિવસ જેલમાં નાખી અને મને યાતના અને પીડા આપવાનું કામ જે ભાજપે કર્યું છે, એ ભાજપને જડબાતોડ જવાબ તમારે આપવો પડશે. તમારે ઝાડુને મત આપવો પડશે. આ માગણી કરવા માટે તમારો દીકરો તમારી પાસે આવ્યો છે. બોલો, આપશો? જડબાતોડ જવાબ તો આપવો જ પડે, કડક જવાબ તો આપવો જ પડે. બાકી તો ગમે ત્યારે આ લોકો ચારા કરી જાય, ગમે ત્યારે હેરાન કરી જાય. સાહેબ એને મેસેજ તો આપવો પડે કે અમે એકલા નથી, અમારી પાછળ લાખોની ફોજ છે. એટલે આપ સૌએ આ પૂરી તાકાતથી આમાં આગળ વધવાનું છે. છેલ્લું એક ઉદાહરણ, એક મારે ખેડૂતોની વચ્ચે આવ્યો છું, દરેક જગ્યાએ ઉદાહરણ આપું કે આપણે બધાને ખબર છે
કે એક ને એક બિયારણ વારંવાર નથી વવાતું. આપણે આપણી ભાષામાં, ખેડૂતની ભાષામાં કહીએ તો હારવો ચેન્જ કરીએ, હારવો બદલાવીએ. શું કામ? એક ને એક વાયવા કરીએ. માની લો કે માંડવી વાવી, પછી પાછી માંડવી, પછી કાઢીને પાછી માંડવી, પછી કાઢીને પાછી માંડવી. એવું કરીએ તો શું થાય? ઉતારો ન આવે. ન આવે ને? ઉતારો ન આવે. એક વર્ષ માની લો કે જે વાવેતર કર્યું હોય તો બીજા વર્ષે પાછું એ વાવેતર બદલી નાખીએ. એક વર્ષે કઠોળ વાવ્યું હોય, બીજા વર્ષે કંઈક બીજું કરીએ. શું કામ? કારણ કે આપણી એક કોઠા હોય છે કે એક ને એક વાવેતર કરીએ તો ઉતારો સારો ન આવે. આ વાત સાચી કે નહીં? તો સાહેબ 30 વર્ષથી ગાંધીનગરમાં એક ને એક બિયારણ વાવીને બેઠા છે અને એ ગાંડા બાવળનું, તો ઉતારો ક્યાંથી આવે? ગાંધીનગરમાં એક જ બિયારણ 30 વર્ષથી ગાંડો બાવળ, એમાં કંઈક દેશી વાવ્યો હોત કે આંબો વાવ્યો હોત તોય વાંધો નતો. અરે કેસર કેરીનો આંબો ન વાવ્યો હોત ને દેશી કલમ નાખી હોત તોય અથાણામાં કામ લાગે. આ તો બાવળ ભવાઈ ગયો ગાંડો, એમાં નજીક જાય કાંટા જ લાગે છે. હવે વાવ્યો બાવળ અને આપણે નીચે બેઠા બેઠા કેરીની રાહ જોઈએ છે, કેરી પડે ખાવ. પણ બાવળ વાવ્યો હોય એમાં કેરી ક્યાંથી આવે? એમાં કાંટા જ લાગે. ભૂલ એ થઈ કે બિયારણ આપણે ખોટું નખાઈ ગયું. વાવવાનું હતું આંબો ને વવાઈ ગયું બાવળ. તો ગયા વખતે વિધાનસભા વખતે હું બધાને કહેતો કે ભાઈ અમે દિલ્હીથી એક હારામાં હારું બિયારણ લઈને આવ્યા છે નવું. અને હું તો એમ કહેતો, મારો તો હકે થાય કે હું તાલાડામાંથી આવ્યો છું. તાલાડા એટલે કેસર કેરીનું હક, એટલે હું કેસર કેરીની કલમ લઈને આવ્યો છું હારામાં હારા, ઉતારો આપે એવી. તો આ ગાંડા બાવળને કાઢો, અને ભૂલ થાય તો થાય. કારણ કે આમાં તો વાવીએ પછી થોડા વર્ષ પછી ખબર પડે કે આનો બાવળ હતો કે આંબો હતો. એટલે મેં ગયા વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા જીવાભાઈ બધે કીધું કે કાઢો બાવળ અને હું નવી કલમ લઈને આવ્યો છું, એને વાવો. આ કલમ વાવો. કલમ ઉગ્યા પછી કેરી નો આપે, મીઠી નો લાગે, તમને મજા આવે, પાછો ગાંડું બાવળ વાવી દેજો, અમને વાંધો નથી, વાવી દેજો. પણ એકવાર ટ્રાય તો કરો. ટ્રાય કરવામાં શું જાય? એટલે ગયા વખતે મેં આ વાત કરી તો ઘણા લોકોને સારું લાગ્યું કે વાત તો આ છોકરાની સાચી છે. તો બધાય ગાંડા બાવળને વાઢી નાખ્યો. વાઢી ત્યાં નાખી કલમ. પણ ડખો એ થયો કે કલમ ઉજરતી રહે અને એમાંથી કૂટો ફૂટ્યો. એ પેલા તો ગાંડો બાવળ પાછો ફૂટી ગયો. આખા ગુજરાતમાં 5 જગ્યાએ કલમ ઉજરી, બાકી કલમ જ ન ઉજરી. કારણ કે કલમનો કૂટો જે ન ફૂટ્યો, ત્યાં તો ગાંડો બાવળ ફૂટીને મોટો થઈ ગયો પાછો. એટલે મૂળ 5 જગ્યાએ કલમ ઉજરી. એમાંથી એને મજા ન આવી તો વિસાવદરમાંથી આખી કલમ મૂળિયા હોતી ઉપાડીને ભાગી ગયા. આખી મૂળિયા હોતી ઉપાડીને ભાગી ગયા. આ વખતે વિસાવદરમાં એવી કલમ વવાણી છે કે ત્યાં નજીક જવાતું નથી ભાજપ વાળાથી. એવી તાકાત વાળી કલમ વવાણી છે. વિસાવદર વાળી આખા ગુજરાતમાં થવાના એમ તાણ છે. પણ ગયા વખતે ભૂલ શું થઈ? મેં બધાને કીધું ભાઈ બાવળ કાઢો ને આંબો વાવો, એટલે બધા બાવળને વાટી નાખ્યો. વાટો એટલે તો ફૂટે. એનો રસ્તો એક જ છે કે એને મૂળિયા હોતો ઉપાડી લેવો પડે, અને પછી જો આપણે કલમ વાવીએ તો આંબો ઉગી શકે, બાકી આંબાને ફૂટવા ન દે. તો આ વખતે પાછો હું તમારી પાસે આવ્યો છું. ગઈ વખતે ભૂલ થઈ ગઈ હતી, અમે સમય નતો. મેં કીધું કે વાઢી નાખો, બધા વાઢી નાખો, કલમ વાવી, ઉગી નહીં કલમ. આ વખતે સમય છે એટલા માટે તમારી પાસે આવ્યો છે કે એ વખતે ભૂલ કરી હતી એવું નથી કરવાનું. આ વખતે બાવળને વાઢવાનો નથી, મૂળિયા હોતો ઉપાડો. અને મૂળિયા હોતો ઉપાડો મતલબ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાંથી ભાજપને ઉખાડીને ફેંકી દો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એટલે એનું મૂળિયું. એ મૂળિયાને ઉખાડીને ફેંકી દો, તો જ આવનારી વિધાનસભામાં હારી કલમ વાવી શકશું, બાકી કલમ નહીં વવાય. અને વાવીશું તો ઉગવા નહીં દે મારા દીકરા, તરત ફૂટી નીકળશે પાછા. એટલે આ વખતે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આપ સૌ આમ આદમી પાર્ટી ઝાડુ અને હાવડાને મતદાન કરો. અને કાદવને સાફ કરવું હોય ને, આ કમળ કાદવમાં જ ઉગે. હવે કાદવને સાફ કરવું હોય તો એમાં હાવણો જ કામ લાગે, બીજું કઈ ન હાલે. પાછા આ કોંગ્રેસ વાળા કહીએ ને હાથથી સાફ કરે છે, પણ ભેગું નથી થતું. સાફ કરવા જાય તો ઈ જ કાદવ વાળા થઈ જાય છે. એટલે એમાં હાવણો જ ઉપાડવો પડે. હાવણાથી કાદવ સાફ કરતું જવાનું, ને કમળ જ્યાં દેખાય ત્યાં થોડો ફૂવો મારતો જવાનું, એટલે કમળ કરમાઈ જાય. એટલે આ હાવણાથી કાદવને સાફ કરીએ. તમામ લોકો 26 તારીખે ઝાડુને મતદાન કરીએ, સાવરણામાં મતદાન કરીએ. અને અહીંયાથી જીવાભાઈ માલડિયાને પૂરી તાકાતથી, પૂરી લીડથી જીત અપાવી અને ગુજરાતમાં કડક મેસેજ આપીએ એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.